ખાલી આટલું જ નથી કર્યું. સુરેન્દ્રભાઈ ખરા ને અમારી ત્યાં 3 ઘર છોડીને રહે છે, એમની વાઈફ સાથે અમને લફરું કર્યું છે. લફરું. શું વાત કરો છો? તો શું બોલે તને ભોન પડે? આઈ એમ કરેક્ટ. સેમ કલરના ક્લોથ્સ પહેર્યા હતા બોલ બંનેવે, અને અગાસીમાંથી આમ ઈશારા કરતા હતા. બે તો શેરડીનું કહેતી હતી. એકે ગુરુવાર તો એને ભર્યો નથી. અલા શેરડી દર્શનનું નહીં લી, ખાવાની શેરડી માંગતી હતી. એટલે તને ખબર છે હું નીચે ગયેલો? ખબર છે, મારું ધ્યાન બધે રહે છે. તે શેરડી આપવા ગયેલો લી. 3 ઘર છોડીને રહે છે તો શું આમ ભલા ફેંક કરું? મને છે ને આ બધા લટુડા વેડા પસંદ જ નથી, એટલે મેં શું કર્યું, એક પતંગ લીધી અને એક સ્કેચ પેન લીધી ને ઉપર એક મેસેજ લખ્યો. મેં કીધું સુરેન્દ્રભાઈ, યુ આર વેરી કેઝ્યુઅલ ફેલો, નોનસેન્સ, પછી કોમા, ટેક કેર ઓફ યોર વાઈફ, અને પછી મેં પતંગ ચગાવી. તો સહેજ અદ્ધર લીધી અને દોરો તોડી નાખ્યો. એટલે છે ને સીધી સુરેન્દ્રભાઈના ટેરેસ પર પતંગ ગઈ અને એમણે આખો મેસેજ વાંચ્યો. એટલે એણે મને નીચે બોલાવીને ફેંટ મારી.